મને સોચવા દે પેલા મિત્ર અહીંયા આટલું આવું પૂર થઈ ગયા ઠેઠ સુધી ક્યાં લઈ આવ્યું છે ને કઈ ખબર નથી મિત્ર આવીને જ ખબર હતી કે આવું જવા મળશે જો રોઝડા તો વહી ગયા છે કાંઈ રહ્યું જો છે આમો થઈ ગયો અત્યારે મને વ્લોગ બનાવવો પડે ઉઠી છું સાંજે હું હરખી વીસી મને બોલો અત્યારે છે ને આખી રાત એટલો વરસાદ આવ્યો તો એટલો આવ્યો ને તો હવે પાણીના પૂર વયા જાય બોલો અત્યારે એટલે હજી ચાલુ જ સમજો અમારો આખું ઈલા કરીએ એટલે આટલો એ આખો ભરાઈ ગયો બોલો આખી રાત એટલો પેલો છે ને અત્યારે થોડા ઘણા ધીમો પેલો ધીમો વરસાદ ખબર નહીં એટલો બધો હજી તો આમ જો આગળ ઉપર તો ખબર નથી એટલો બધો પડે ને હું તો વાતો જ થવાનું ચાલુ હોય બોલો આખો ખબર નહીં કેવું કારણ કે કાલે તો મને ટાઈમ જ નહીં મળે તો વ્લોગ શૂટ કરવામાં આવે પણ કાલે થતું ગયું હતું અને ઉપર બપોર સુઈ ગયો અને પછી છે મોડું પડે છે તો મને ખબર જ ન પડી 5 વાગે પડી એવા કારણે પછી 6 કે 5 વાગ્યા સુધી મારે કામ હતું તો કામમાં અમારે ટાઈમ તો રહ્યો છે તારે તો પાછું ચેલેન્જ લીધો તો કમ્પ્લીટ કરવા જેથી મને થોડા ઘણા પછી 6 વાગે સુધી શૂટથી એ કર્યું અને બીજું સાંજે કર્યું સાંજે કરવાનું પછી સાંજે તો એટલો બધો વરસાદ હતો અને આ બધી લાઇટો અત્યારે તો લાઇટો એવી ગઈ બોલ સાંજે લાઇટો એવી ગઈ એક તો ફોનમાં ચાર્જિંગ નથી બોલો મેં આખી લાઇટને ફોન એનો 5 વાગે લગી અને અત્યારે લાઇટ રહી ગઈ ચાર્જિંગ નહીં અને મારે હું વ્લોગ બનાવું કે ન બનાવું જ્યારે બનાવવા બેસું ને ત્યારે આવો માહોલ દેખાય યાર એટલે મારે બનાવો કે ન બનાવું હું એ વિચાર કરું જ્યારે હું ફોન લઈને બેસું ને અત્યારે વરસાદ ધોધમાર પડે આગળથી છે કેમ જો અમારે કંઈક શૂટ કરવું કે બહાર જવું તો કેવી પ્રોબ્લેમ થાય આપણે મિત્રો હું ઉપર બી કામ કરીને પણ ખબર છે પૂર જોવા આવું એટલું બધું પૂર આવ્યું હતું ને અમારે ગામડે અહીંથી થોડા ઘણું હું દેખાડે જો તો એટલો શરૂ થઈ ગયો કે વાત જ પૂછવામાં એટલું પૂર આવ્યું હતું ને જોવા આવું હતું પણ અત્યારે વરસાદ અત્યારે કે સારો હતો અત્યારે પડ્યો તો એ અંધારું તો સીએ તો એ થોડું ઘણું તો સીએ જ વરસાદ જેવું અને આગાહી કે સાંભળી હતી કે હજી આવશે એટલે હું તો માંડવાને આવી પૂર આવું જોઈ આશ્રમ જ આવવાનું હતું કેમ કે પેલા કેટલા ટાઈમથી પછી દીદી રોઈ જાય પાછા પછી એમને વરસાદ ચાલુ છે ને એટલો ધોધમાર તો ત્યાં રસ્તા બંધ થઈ ગયા બોલો કેમ જાવ આમાં હા ચોમાસામાં ત્યાં વરસાદ ગમે ખરા પણ ક્યાંય બહાર નહીં નીકળ્યા નહીં હાલો નીકળી જાય બહાર બધા રસ્તા બંધ રહે એનું શું કરવાનું રસ્તા બંધ રહ્યા તો હવે આવશું કેવી રીતે જાય ખરા આગળ હાલો હજુ થોડા થોડા છાંટા આવે નીચે હોય જાય ને મમરા ભરે મમ્મીની બધા આઉચ માંડ નીકળી આ બધું થોડું પેક કરી દીધું પપ્પાએ વરસાદનું એટલે એવું થઈ ગયા હવે આ દાખો દિન કેવું એવું પાછો વરસાદ ધીમો ધીમો ચાલુ થયો કપડાં જેમ સૂકી જાય ને એમ ભીના થઈ જાય પાછા જેમ સૂકે એમ પાછા ભીના થાય જેમ સૂકે એમ પાછા ભીના થાય ખબર ને એમને ચાલુ રહેશે ને તો લાગે અમારા ગામ તો લોકો ડૂબી જાય છે એટલે એટલું બધું નહીં પણ આમ તમે જો તો ખરા કેટલું બધું પૂર આવી ગયું કેટલું બધું આખી રાત તો આખી રાત શરૂ હતું મેં તમને સાંજે તમે કાલનો બ્લોગ જોશો ને
જોયો હોય ને તો તમને ખબર છે કેટલું પાણી આવતું છે. હાજર સવારમાં એટલો વરસાદ ચાલુ હતો, તે ધીમે ધીમે ચાલુ હતો. અમે નીંદર કેમ આવો બોલો. અને ઘણી ઘણી લાઈટ આવી જાય, થોડીક વખત જો લાઈટ આવી તો દેખાય છે. ફોનમાં થોડું ચાર્જિંગ ને બોલો. હું કાલ મને એક રાતે હું ઉઠી ને મોડી પછી નીંદરે આવે વરસાદની, એટલે પછી તો એમના આમ એમના નીંદર આવે ને પછી એમના ફોન જોતું હતું. ટાઈમ વહી ગયો તો કેટલા વાગે કઈ ખબર નહીં. રોજ જાગતી અને કાલે હું બપોર સુઈ ગઈ એટલે કઈ ખબર ન રહી. એટલે પછી હું મોડી બપોર ઉઠી 6 વાગે ઢુકડી અને સાંજે વહેલા સુઈ ગયા. પછી ઉઠી 1 વાગે 2 વાગે ઢુકડી. પછી એકવાર તો ખબર આપણે બપોર સૂતા આવે એટલે પછી નીંદર કાંઈ આવે નહીં. તો પછી હું આખી રાત જાગી 5 વાગ્યા સુધી જઈ. અને 5 વાગ્યા પછી છે ને હું સૂતી. એટલે 5 વાગ્યા સુધી મેં ફોન એટલો ઘુમાડ્યો છે ને તો ચાર્જિંગ તો હાવ પતાવી દીધું. અને હવા ઢુકડી એટલે 7:30 કે 7 વાગે લાઈટ વહી ગઈ. તો એને પેલા તમે છે ને બહુ નથી આવતું પણ આવો તો મમ્મી. એટલે છે ને ત્યાં બધું ઇગ્નોર મારી મમ્મી ને એવું હાલે રાખે, એમાં કઈ ધ્યાન નહીં દેવાનું એવું તો બોલે રાખે. એટલે લાઈટ વગર મેં થોડીક વાર ચાર્જિંગમાં મેં દીધો તો વાંધો નહીં આવ્યો. એટલે નકો તો બહુ વાંધો આવે છે કેમ ચાર્જિંગ અમારા ઘરમાં તો પાછું નેટવર્ક વહી ગયું બધાને. એક મારું નેટ હાલે અને મારા ફોનમાં ચાર્જિંગ નહીં બોલો. અત્યારે આવી ગઈ છે તો વાંધો નહીં આવે. હજી વરસાદ આવે છે મને લાગે હજી લાઈટ વહી જાય છે તો ઘડકમાં ફોન છે ને હું ચાર્જિંગમાં મેં દઉં. હજી આમ નામ રહેશે ને ખબર નહીં ક્યાંક આવું તો છે મારે પણ કોઈ નથી લઈ જવા રેવા દે. જોયું ઘડે ઘડે મમ્મી ફરી જાય એટલે તો મમ્મીની વાતમાં ધ્યાન ન દેવાય. જાવું તો છે પણ કોઈ લઈ જવા નથી ને ઉપરથી વરસાદ. હાય હાય હું કરું. તો મિત્રો બપોરનો 1:30 વાગી ગયા હતા, 1:30 જેવું થયું. પણ અહીંયા હું નીચે આવી હતી ને એટલે નીચે અમારે કામ કરતી હતી એક પ્રકાર અને મમ્મી રસોઈ બનાવતા હતા. અને હું અહીંયા આવી જાઉં છું ને તો કાલે સાંજે છે ને જેમ કે આપણે કંઈ બોલાય નહીં પણ એક પ્રકાર તો એવું કંઈક જ્યાં હતું સ્ટુડન્ટનું એ પ્રમાણે મોદીજીએ છે ને એનો એક વિડીયો મેં કર્યો અને એનો વિડીયો મારા ભૂલે છે કે મારી બેને જોઈ લીધો. તો અત્યારે તેમાં એણે આવું ક્યાંક કર્યું જો. क्या बनने की कोशिश कर रही है तू? अभी मैं जोकर बन के आऊंगी ना तेरे दोस्तों को भी जला दूंगी. जोकर बन के आओगी क्या दोस्तों को जला दोगी तू? हाँ. कैसे जलाओगी? अब એટલી ક્યુટ આ બસલું લાગે છે જો તો બા ધકણી બહુ છે. ઓય ओए मेरे ભૂત જેવી લાગી सीटी गन है. તો તેને પાવડર આખા મોઢામાં લગાડ દાઢી વાડી જેમ લાયમ लाओ आजा चुम्मा खाओ. આખું મોઢું ભરી દીધું. થોડીક વાર પહેલા તો મોદી સાહેબ બનીને રખડી દીધું કા. તો તમે આ પાવડર શું કામ લગાવ્યો છે? कैमरा हाथू ता कैमरा लोड है. હે કર તો મિત્રો રોંઢો રહી ગયો તો 4 વાગી ગયા. તે ખબર જ ન રહી 4 ક્યારે વાગી ગયા. થોડા ઘણું એડિટિંગ હતું ને એમાં કમ્પ્લીટ કરી દીધું અને ખબર નહીં અહીં કોઈક બેઠા હતા એટલે એ તો જાણી એટલે અત્યારે ને રોંઢો થઈ ગયો. 4 વાગે ક્યારે વાગી ગયા ખબર જ નહીં. અને અત્યારે વરસાદ રહી ગયો હાવ સપાટ પણ આખું વ્હાઈટ મસ્ત થઈ ગયું એક પ્રકાર. પણ ક્યાંય જવાનું નથી યાર. ઘરે ને ઘરે કંટાળો. હું એક દી તો માંડ ઘરે મારે એક દી તો એમ થાય કે જાય ઘરથી બહારની આમ ઘરમાં ને ઘરમાં નથી ગમતું કેમ ત્યાં બહારના બહાર રખડતી હોય એટલે અહીંયા જરાક અજીબ લાગે. અત્યારે જો મમ્મીએ બધા કપડાં ધોઈને સૂકવી દીધા કેમ વરસાદ નથી ને તો આ બધું દબેડી નહીં ગયું. અને અત્યારે એમ વિચાર હતો કે ક્યાંય જવાનું નીંદર આવે થોડા ઘણે પણ એડિટિંગ મારે પડ્યું હતું અને મૂવી પડ્યું હતું એક પ્રકાર. ઘણી વાર હું આમ બોરિંગ થઈ જાય ને તો હું ઘણી વાર ક્યારેક આમ એવું શોખ નહીં ક્યારેક ભાગે એમ થાય કે જોઉં એમ કે આમ ઇન્ટરેસ્ટિંગ ક્યાંક તો મૂવી જો. બાકી મારી મૂવી કેવી કહું એક પ્રકાર તો ન કરતા એક પ્રકારની આમ હોરર જ હોય બીવા જેવી. હું દિવસની જ બીવા જેવી રાતે નું રાતે મને બીક લાગે એટલે હું એમ તો બીકડી નથી એમ રાતે બહુ બીક લાગે એક પ્રકાર. સાંજે તો કાલે સાંજે એટલો વરસાદ હતો ને તો અહીંથી મારે અહીંયા આપણે બાથરૂમ લગી જાવ ને તો છત્રી લઈ જવાનું બોલો
ક્યારેક વાર પાણી નીકળું બોલો માંડમાં આવી જાય. અને એક તો મને રાતે બીક એવી લાગે, દિવસનો તો વાંધો ના આવે, રાતે મને બહુ બીક લાગે. છે જાવું ત્યાં લઈ ગયા બધે અંધારું અને ઉપરથી વરસાદ, બહુ બીક લાગે ત્યાં લઈ જતા. એમ તો એ બધા પૂછતા હોય તો આમ કંઈ ખબર ન હોય તો એ મને બીક લાગે દાદા. વારે ઘડી દાંત આવે ને તો એનું રીઝન હું ખબર નહીં હતાઈ ગયું, આ નીકળશે ને હું બતાવી દઈ. ખબર નહીં ને એટલું બધું હું પ્રોબ્લેમ છે કે આમ ગમે તે હું શૂટ કરું ને ત્યાંથી મારી સામે બેઠા હોય ને એટલે સામે બેઠી તો એ ગાયબ થઈ જાય, અહીંયા બાજુમાં બેઠી તો એ ગાયબ થઈ જાય. ઘડીકમાં એ ક્યાંય ને ક્યાંય હતાય ને જ્યાં સુધી મારે બોલી ના લે ને ત્યાં સુધી, જ્યાં સુધી બધા બંધ થઈ જાય ને શૂટ ત્યારે પછી આવો, પણ પાછું કંઈક શરૂ કરી દે એટલે પાછી ગાયબ થઈ જાય. એટલે ખબર નહીં એને શું દુખાવે એ આપણે પછી જાણી લઈએ આગળ. અત્યારે તો વરસાદ સવારમાં બહુ આવતો હતો, બહુ ચાલુ જ હતો. અત્યારે કાંઈ એટલો નહીં, પણ ઘડીક આવતો ને ઘડીક જતો હતો એવું હતું જાય. એન્ડ હવે અત્યારે થોડાક લગી એડિટિંગ કરી ને અત્યારે મૂવી જોઈ છે, પણ હવે વિચાર કરું પહેલાં નાહી આવું. કાલની નાહી જ નહીં, બોલો કાલના દાડેથી કાલે હું સવારમાં છે નાહી હતી અને પછી તો હું નાહી જ નહીં, કેમ કે મારા આખો દિવસમાં 3 વાર નાહવા આવે અને રાતનું 1 વાર નાહી જ નહીં, એટલે ગમતું જ નહીં. છોકરાને અલગ વાસે 10 દાડા 15 દાડા ન નાય માર, એટલે છોકરી ઘણી એવી હોઈ શકે, મને તો આમ નાહ્યા વગર ન ગમે એક પ્રકાર. પણ અત્યારે સવારમાં તો બહુ ટાઈટ હતી એટલે મેં કીધું અત્યારે નથી નાવું મારું બાપા, એટલે અમે ના પાડી. મમ્મીને તો સુઈ જાય ક્યાં ના, બોલો ખબર નહીં ક્યાં ના હતા જોઈ એક પ્રકાર. એટલે મમ્મીને તો ક્યાં ના સુઈ ગયા ને અત્યારે તો હું એડિટિંગ કરતી જાઉં થોડા ઘણું. એવા એડિટિંગ ન કરીને તો બહુ વાંધો પડે, કેમ હોય જે ક્રિએટર હોય ને એમ એને જ ખબર. મેં હજી હમણાં સ્ટાર્ટ કર્યું, પણ હું પહેલાં ક્રિએટર નથી, એટલે આમ ક્રિએટર જ હતી પણ આમ એક એડિટર હતી એક પ્રકાર, જેમ કે ખાલી ફેન પેજને એડિટ કરતી. એક ફેન હતી ને એ પ્રમાણે એક, હા મને પહેલાં એવું કંઈ શોખ હતો બહુ એડિટિંગ. એક હું ફેન હતી ને પહેલાં, એ પછી આગળ તમને કહીશ ક્યારેક એવું નવરાય, અત્યારે નથી ખોલી વાત એવી. તો હું એ બહુ ફેન આઈડી હતી ને એમાં હું બધા આમ એ ક્લિપ ભેગા કરીને એડિટ કરતી ને અપલોડ કરતી. અમારું આખું ગ્રુપ હતું, કેટલાય ગ્રુપ હતા અમે, એમાં અમે પોસ્ટ કરતી, રીલ્સ અપલોડ કરતી, એડિટિંગ વાળું એવું હતું પહેલાં. હું ત્યાંથી ને એડિટિંગ શીખી ધીમે ધીમે કરી. મને કાંઈ એડિટિંગનો શોખ નતો ને આવડતું નહીં, મને તો ખબર ન પડતું એડિટિંગનું, એ ન આવડતું. ત્યાંથી હું શીખી ધીમે ધીમે કરી. પછી તો હું જેમ જેમ પ્રો થતી ગઈ ને એટલી બધી તો પ્રો નથી હું, હજી એટલું બધા આમ નથી, આમ આવડે આમ ઠીકઠાક કરી લઉં, આમ ખરાબ ન કરે એટલું બધા ઠીકઠાક, બહુ આ વધુ નહીં બહુ ઓછી નહીં, વેસલા ભાગની એક પ્રકાર એટલું ઠીકઠાક કરી લો ગમી જાય એવું. બાકી તમે જોઈ જ લેતા છે એવા એડિટ કરું, પણ પહેલાં મને એટલું ન આવડતું, કાંઈ આવડતું નહીં. અત્યારે એટલે ઘણા એવા વ્યક્તિ જેને આવડતું જ નહીં એડિટિંગ, અને એન પ્રકાર તો થોડા ઘણા વેસલી શું તો હાલે, એટલું બધું પ્રોય નથી કે હા હું ઉપર ચડી ગઈ ખજૂરના ગાળે, નહીં હું આમ નોકાઈ નથી ને પ્રોય નથી, વેસલી એંગલની માણસ શું માણસ. એટલે ક્યાંક જાવું તો છે, પણ આ વરસાદ છે ને અત્યારે બધે એટલું બધું પાણી ભરાઈ ગયું છે ને ચારો પર, કે ક્યાંય નીકળાય એવું જ નથી બોલો. અને ઉપરથી અહીંયા ગામડે આવી ને ત્યાં બધા ખીલ થતા નથી બોલો. ઘણા હા મેં જેટલા પોસ્ટ કે ગમી એમ રીલ્સ કે ગમી મેકેલો હોય તો ઘણી વાર આમ ડીએમ આવે, કમેન્ટ્સ આવે, ક્વેશ્ચનમાં એમાં આવે કે તમને બહુ પિમ્પલ થઈ ગયા, ખીલ થઈ ગયા, અને આ થઈ ગયું તે થઈ. હવે એવું વાત નથી, પણ મને છે ને જા ને તું જા, મને ભૂલાય છે જા તો છે ને યાર. એટલે એ ખીલમાં શું કામ જો નીકળી રહી હુર પડી, એમ કે એ ખીલમાં એટલે થઈ ગયા એનું પાણી મન ન થતું એક પ્રકાર. એનું પાણી છે ને ત્યાં સેજ આમ મોરું અને એ બાજુ છે ને મીઠું હતું, એટલે પાણીને લીધે મને એવું થાય. બીજો કાંઈ વાંધો તો નથી કાંઈ મને, એટલે પાણીને લીધે થોડા ઘણા એ થાય છે ને, બીજું કાંઈ મને આમ ખીલનો પ્રોબ્લેમ કાંઈ નથી. એટલે એ મને આ થતા રહેશે ને વહી જશે ને થાય છે ને વહી છે ને એવું છે, તો એમાં જાતું ધ્યાન ન દેવું, કેમ કે એમાં એવું જ થાય છે એક પ્રકાર. એટલે કેમ એ પાણી એક પ્રકાર બદલાવ થાય ને એટલે એવું થાય, જો ત્યાંનું પાણી મોરું રહ્યું એટલે ત્યાંનું પાણી મીઠું રહ્યું, અને મીઠું પાણી મને હદી જાય, કેમ હું મીઠું આધાર ખાવાવાળી એક મને પાણી હદ છે પ્રકાર મીઠું પાણી હોય ને, ત્યાંનું બહુ મીઠું પાણી આવે તો હું એનાથી નાવ કે ગમે મોઢું ધો ને તો મારા હાવ સ્કિન ચોખ્ખી થઈ જતી. તમે ઘણા જોઈએ છે ત્યાંના લોક જોઈએ છે ને એ બાજુના રાજકોટ બાજુ, તો એમાં મારા હાવ મોઢું હાવ ક્લીન દેખાતું હોય છે, કેમ કે ત્યાંનું પાણી મને હાવ હદી ગયું એટલે.
અને ત્યાં દાળનું પાણી હતું તોય હદી ગયું કેમ કે ત્યાંનું પાણી મીઠું હતું. અહીંયા એવું કે પાણી નર્મદાનું છે નથી મને નથી ખબર. અહીંયા જે ઘરનું પાણી છે ને એ જરીક મોરું એ મને અડે ને મને ખીલ નહીં થઈ જાય બોલો એવું છે. હાલો મારા પપ્પાની આવી ગયા ને મારા ફટાફટ છે ને હજી રેડી થવું જોઈએ કે જવાનું થાય આપણે રેડી થઈને જઈએ કાંઈ નક્કી ન હોય કેમ કે અમારે તમને ખબર હાલતા પૂરું ઉપડી જાય તો બધું થોડું મળે એટલે ક્યાંક જવું તો છે હું નથી ગમતું મને ઘરે કોઈ લઈ જવાનું નહીં એટલે આપણે ચેલેન્જ કમ્પ્લીટ આપણે ઘણું બધું કરવાનું જોઈએ. હાલો તો ફટાફટ પહેલાં આપણે રેડી થઈ જાય રેડી ક્યાંક અલગ રીતે રેડી થવું જોવું કેવી રીતે. મિત્રો અત્યારે હજી ગયા તો છે ને તમને ખબર અત્યારમાં પોસ્ટ કરવાનો ટાઈમ આવે જેમ કે અત્યારે ને હું બધું અપલોડ કરું અત્યારે ને ખબર મેં કીધું ને કે અમે કાંઈ નક્કી નહીં કર્યા પણ અત્યારે અહીંયા બહુ કીધા બધું ને પપ્પા એટલે બીજી કહેતો નહીં પણ અહીંયા આ અમે જે આપણે ગાડી શીખવા નથી જતા એટલે આપણે મતલબ અમે એવું તમે તો કાંઈ જોતા જજો તો ત્યાં જવાનું પૂર જોવા કેમ પૂર એટલો આવ્યો છે ને કેમ વરસાદ કાલ આખી રાતે એટલો શરૂ હતો અને સવારમાં એટલો આવતો હતો અને એટલો બધો આવતો ને તો વાત જ પૂછવામાં આપણે છે ને અહીંયા મારે પૂર આવું હતું ખબર નહીં પપ્પા ઘરે નહોતા પછી અત્યારે ઘરે છે ને તો અત્યારે કીધું હાલો જાય જવું એ તો વાગડે આપણે છે ને પૂર જોવા નીકળ્યું હું બતાવી તમને બતાવું કે આમાં ગામનો પૂર કેવું એટલે મેં હજી નથી જોયું હું આજે આગળ જઈ અને તમને બતાવીશ તો કન્ટિન્યુ બનાવીને આપણે જાય છીએ પૂર જોવા ક્યાંય ને પૂર જોવા રહી કેવા દિવસે પણ વાંધો ને આપણે બહુ જલ્દી બીજે ક્યાંક જઈશું તમારે જેવી પહેલાં આપણે પૂર જઈ આવી હાલો કન્ટિન્યુ બનાવીને બતાવું પૂર કેવું હોય એટલે પૂર તો તમે જોઈ જ નહીં હોય કા હું બતાવીશ હા તો ભાઈ ના રે આપણે જઈએ હાલો પૂર જોવા. આમ તો અહીંથી નદી તો ઓલી બાજુ પૂર તો કેટલું બધું હતું ડેમ કેવું શું છે ઓલી હતું ડેમ જ હતું એ ડેમ પાસે તો પૂર એટલું હતું ને એ આખી ડેમ ભરાઈ ગઈ છે પહેલાં તમને બતાવ્યો હાવ ખાલી હતી અને અહીંયા હાવ આમ જો ભરાઈ ગઈ છે જો ઓલી સાઈડ બાવરિયાડ આવી અહીંયા આખું નદી ભરાઈ ગઈ અને આખી રાત વરસાદ ચાલુ રહેતો સવારે એટલો વરસાદ અને રાતે તો બાપથી ને એવો હતો કોબરા ગાડી નાખે ને એવો વરસાદ આવતો હતો બોલો તો પછી આવે તો પણ આખું લીલું સમ થઈ ગયું છે ને મસ્ત જોવા જેવું વ્યૂ કે જોઈ જ રાખી હવે આપણે ને અહીં મંદિર થોડા ઘણા જોઈશું ને અહીંથી ઓલી સાઈડ દેખાય તો બધું પાણી છે ને કેટલું ભરાઈ ગયું અને ઓલી સાઈડ તો ને એને તો બાકી ને એવું પાણી છે કેમ કે આમ ગામ સાઈડ એ સાઈડ તો નથી ગયું પણ જાઉં છું ત્યારે બતાવીશ જો આ સાઈડે એટલું જો છે ને ચારો કરેલો પાણી ભરાઈ ગયું વરસાદ હમણાંથી એક ચારો ચાલુ છે બોલો 2-3 દિવસ વરસાદ એમ ચારો પર પાણી ભરાઈ ગયું તો ઉતરી ગયું બાપુ તો થોડા ઘણા ઉતરી ગયું તો કેટલું બધું હતું. આવીને ખબર હતી કાંઈ આવું જોવા મળશે જો રોઝડા તો વહી ગયા છે કાંઈ રહ્યું જો છે આમું જોઈ દો કો કાલે એક ફોટો મિત્ર અહીંયા આટલું આવું પૂર થઈ ગયા ઠેઠ સુધી ક્યાં લઈ ગયા આવ્યું છે ને કાંઈ ખબર નથી અને ખબર નહીં આ પપ્પા ક્યાં ગયા એ સર ક્યાં વહી ગયા જો અહીંયા જો આવી ગયા પેલા છે ને એક વાર ના વાય તો કાપી ફૂલ અંધારા થયું છે વરસાદ અને અહીંયા નદી આવી ગઈ છે અને હજી ને પાછી ગાડી શીખવાની કહી છે પપ્પા જો એ તો જાય છે અને આના એ રાખીએ જો શું થયું હાલો એ ઘરે તમે ખોલશું તો એ ગાડી શીખવા કહે છે પપ્પાની
કેમ કહો તો એક આટો મારી લઈને આવ્યા છીએ તો મંદિર જ ન જાણે કેમ કે અત્યારે તો પછી વરસાદ જેવો હતો ને ન ગયા પછી વાત ક્યારે આ બધું રે તો હવે ઘરે કઈ એક બે આટો મારી લઈ પછી જોઈ એટલે એક આટો બે આટો મારી લે એક વાર બેન મારી લે એક હું આકી લઉં અને પછી છે ને પછી ઘરે વહી જાય પાછા શું મેં ચશ્મા જઈને આ તો જો ના મારે હું બસ નહીં આ તો જો આ છે ને ભોળું પક્ષી બહુ આવું કઈ તો બોલ तो गाइस बेंगा से गाड़ी सीखा तो आज की वीडियो में है ना माँ गाय सीखी तो बेंगा से પછી આની વાડી પછી મારી વાડી પછી ઘરે જાવ સાપ થયા પણ બેન કા ગા છે ઈ ખબર નથી પણ સુકા જડે પેસે શું છે સુકાન જલેબી શુકાન જલેબી હા આવી રીતે વ્લોગ બનાવે બોલે એનો ફોન આ ખોલી ગયો છે સ્વિચ ઓફ થઈ ગયો ને મને કહે મને એક વિડીયો બનાવે મેં કેમ કે અમારો વ્લોગ બનાવો તો એને કીધું કે વાંધો મેં કીધું હાલ વાંધો નહીં હાલે તો એને સ્ટાર્ટ કરીને આવું બધું બોલે હાલો મારું નહીં તો કાંઈ નહીં એના હાટુથી તો સબસ્ક્રાઈબ કરી દો આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરવાની છે કાલ તો એનું કન્ટિન્યુ નહીં કરવાનું સોરી હોય એના માટે કેમ કે કાલ મેં કીધું હતું કે બહાર જવાનું નથી થયું ને કાલે એટલું બધું કાંઈ શૂટે નથી થયું અને ઉપરથી કાલે હું બપોર સૂઈ ગઈ તો મને ખબર જ ન રહે બોલો પાછા કે રાત નીંદર ન આવી એવું સિચ્યુએશન હતી એમ તો પાણી ન અવાજ આવજો કાલે એવી સિચ્યુએશન હતી એટલે પછી આમ ટાઈમ ન રહ્યો પછી સાંજ પડી કે સાંજે શું કંઈક તો હોવું જ જોઈએ પછી હું જેટલું થોડા ઘણું થયું ને કે ચેલેન્જ કમ્પ્લીટ કરવાનું એટલે થોડા ઘણું થયું એટલું કરી નહીં હવે આજ તો જો આમ જો આ નબીરાવ આવા લોકો જાતા દેશ જેમ કે જવા દેતા હોય ધડધડાટ લાગી બાગી જાય ને તો વાંધો પડે તો તમે જોતા હોય કેટલા એક્સિડન્ટ થતા હોય થોડા ઘણું ધ્યાનથી માણસ હાકે ન થાય આઈ દિન રોજ આ તો હું બહાર જતી નથી પણ ઘણી વાર નીકળું ને અમારે તમારે ક્યાંક કામથી કે ક્યાંક જવાનું હોય ક્યાંક રીઝનથી તો કેટલા એક્સિડન્ટ દેખાતા હોય બોલો પપ્પાને ક્યાં રહી ગયા તો ગાઈસ એટલો કંટાળે આવે કે તો સબસ્ક્રાઇબ કરી નાખજો કે તો ઓય પગમાં શું બોલવાનું કે તો નવા લોકો એને સબસ્ક્રાઇબ ને લાઈક સબસ્ક્રાઇબ ને નાખ કરી નાખજો કે તો કઈ ના જો હાલો જો હવે એને બોલી હાલો કરી નાખજો બટન દબા દેજો શેર કરજો લાઈક કા હવે પપ્પાને આવે તો આપણે શીખવા જઈએ ઓય ગાઈસ અમે છે ને ફોટા પાડો થયેલા હતા ને તો તમને ખબર આ મેડમ કહેતા કે મારો ફોટો પાડી દે મેં કીધું હાલ પાડી દો તે આમ કરે મને પેલા સોચવા દે કે હું કેવું પોઝ જાઉં કેવો હા હાલ હાલ પાડ દો હાલ રેડી પાડી દીધો હા હેડે હજી એક હાલે હાલે બસ હેડે પાસ બસ હડ રેડી હાલ મેડમને ફોટા પાડવા નહીં હાલ હા હજી પાડો હા હાલે હજી કેટલાક પાડવા એક હાલ. હા સોચવા દે મને સોચવા દે પેલા સોચી લીધું હાલો જાવ દીદી ની આવો તો બ્રેક 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 હા ગઈ આવો તો મિત્રો હવે ને ગાડી મેં આકી લીધું ને હવે આપણે છે ને ઘરે વહી જાય કેમ કે અત્યારે છે ને 7 વાગવા આવ્યા હતા થોડા ઘણી વાર 43 થઈ જાય 6 ને હવે ફટાફટ ઘરે ભાગવું પડે કેમ પછી અંધારું ઈ જો એવું થયું છે હજી વર્ષે લોકો આવશે સાંજે આ લગભગ આ તો હોપડા કાઢ નાખશે એટલું આવશે તો ફટાફટ આપણે ઘરે ભૂગવું છે અને બનારે બાકી ક્યાં સુધી બતાડો ઘરે શું થાય ઘરે જાવ હાલ ને એકલી નાખવી હતી ને તો દોડી દેવી હું એકલી આ ગઈ આજે કે આવું ફૂલ હતું ડેમે મીઠું મીઠું રહે ને અમે
ઘરે તો આવી ગયા હતા પછી ને ઘરે થોડા ઘણું કામ હતું ને એટલે કામમાં થોડું આખું સાંજ પડી ગઈ હતી અને મારે જો દીવાબત્તી કરવાનું ટાણું હતું એ દીવાબત્તી ને એવું બધું કર્યું ને તો જમવાનું ટાણું હતું જમી કાઢ્યું ને અત્યારે બધું કામ કરીને જ નહીં થઈ ગયું બોલો તે ખબર ને કેટલા વાગ્યા હે 9:30 થઈ ગયો ખબર નહીં મને પછી તો આ જપ કરવા બેસી ગયા હતા અને અંબે તો છે ને જપ કરી લીધું પણ અહીંયા હજી બાકી છે જો શું જો આવી રીતે એમાં ચેન્ટિંગ કરવાના હોય હું બોજ કરું પછી મારા આને શરૂ કર્યું અને આજ ઓલીને કરાવ્યું ભગત માણા બની ગયો ને सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को दिल घर भेगू थाने पाए તો બહુ તમને વિડીયો સારો લાગે ને તો લાઈક કરતા જજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો હું મળું તમને નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં વ્લોગ સારો લાગે ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ બાજુ ચેલેન્જ કમ્પ્લીટ કરવાનું અને એક વાત હું જણાવું કે કાલ વ્લોગ એટલો ઇન્ટરેસ્ટિંગ નથી બન્યો કેમ કે કાલ પછી મને ટાઈમ નથી મળ્યો અને થોડો ઘણો શૂટ કર્યો તો શૂટે નથી કર્યો કાલ હું પછી મારા કામમાં પછી સુઈ ગઈ હતી વહેલા રેતી એના માટે તમે માફી માંગી લીધી અને આ બ્લોગ સારો લાગે તો લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા તો આ ત્રીજું હાલો બીજા બ્લોગમાં મળી ત્યાં બધા ધ્યાન રાખજો ઓકે બાય रंगवा तू रंगाई जाने